હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ કલ્પના હોમ કિચનમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ તરબૂચના જ્યુસની રેસીપી। તરબૂચના જ્યુસની રેસીપી માટે મેં અહીં તરબૂચ લીધું છે। તે તરબૂચના આપણે ટુકડા કરવાના છે। આપણે મીડિયમ સાઇઝના જ ટુકડા કરવાના છે। ઉનાળાની ગરમીમાં ઠંડક આપતું અને ખૂબ જ ફાયદાકારક આ તરબૂચનું જ્યુસ ઉનાળામાં પીવું જોઈએ કે જે શરીરને ઠંડક આપે છે। અને ઘણા બધા એવા જ્યુસ હોય છે ઉનાળામાં કે જે આપણે પીવા જોઈએ, જેમ કે કેરી છે, દ્રાક્ષ, આ બધાનો જ ઉપયોગ આપણે કરીને જ્યુસ બનાવતા હોઈએ છીએ। એમાં જે તરબૂચનો જ્યુસ એકદમ પાણીથી ભરપૂર હોય છે અને આ ટેસ્ટમાં પણ સરસ લાગે છે। તો આ તરબૂચનો જ્યુસ બનાવીને પીવો જોઈએ। આવી રીતે આપણે ટુકડા કરી લેવાના છે। આના જે ટુકડા છે મીડિયમ સાઇઝના આપણે કરીશું, કેમ કે આપણે બીજ અત્યારે કાઢવાના નથી, બીજ આપણે છેલ્લે કાઢવાના છે। તો આવી રીતે આપણે આ જ્યુસ બનાવી લઈશું। આના આપણે આવી રીતે ટુકડા કરી લેવાના છે। આવી રીતે આપણે બધા જ ટુકડા કરીને તૈયાર કરી લેવાના। તરબૂચ લાલ કલરનું હોય એવું લેવાનું કે જેનાથી તે મીઠું હોય છે, અને આવી રીતે આપણે ટુકડા તૈયાર કરી લેવાના છે। આ મેં ફુદીનાના પાન લીધેલા છે, 10-15 પાન ઉમેરવાના છે। આ પાનથી એકદમ ટેસ્ટ સરસ આવે છે આ જ્યુસનું। સાકર 50 ગ્રામ લીધેલી છે। હવે આપણે પાણી ઉમેરીશું। પાણીથી આપણે જે બીજ છે એ અલગ થઈ જશે। આપણે ગ્રાઇન્ડરથી કરવાનું છે। આ જે ગ્રાઇન્ડરથી આપણે કરીશું, આપણે 1 કપ જ પાણી ઉમેરવાનું છે, પાણી આમાં વધારે ઉમેરવાનું નથી। હવે આપણે આ ગ્રાઇન્ડરની મદદથી આ જ્યુસ તૈયાર થઈ ગયો છે। હવે આપણે આના અંદર બીજા મસાલા ઉમેરીશું। આમાં સંચળ મીઠું લેવાનું છે, જેને સિંધવ મીઠું પણ કહેવાય છે, 1 ચમચી લેવાનું છે। લીંબુનો રસ આપણે 2 ચમચી ઉમેરવાનું છે। હવે આપણે મીઠું ઉમેરીશું 1 ચમચી, જે સ્વાદ અનુસાર ઉમેરવાનું છે। હવે આપણે મિક્સ કરી લઈશું। આવી રીતે મિક્સ કરી અને પછી આપણે ગરણીથી ગાળી લઈશું કે જેનાથી આ બીજ બધા જ નીકળી જાય। આ 5 જ મિનિટમાં આ જ્યુસ બનીને તૈયાર થઈ જાય છે। આવી રીતે આપણે બધો જ્યુસ ગાળી લઈશું। આનો જે ઓરિજિનલ કલર જ એકદમ સરસ આવે છે, લાલ। આમાં કોઈ પણ કલર ઉમેરવાની જરૂર પડતી નથી। આવી રીતે આપણે બધો જ જ્યુસ ગાળી લેવાનું છે। હવે આપણો જે કચરો છે બધું નીકળી ગયો છે બીજનો, અને આવી રીતે આ જ્યુસ તૈયાર થઈ ગયો છે। આ જ્યુસ આપણે એક વખત બનાવીએ તો બીજી વખત પણ બનાવવાનું મન થાય એવો ટેસ્ટી આ જ્યુસ બને છે। હવે આપણે એક ગ્લાસમાં સર્વ કરીશું, અને આ જે બરફના ટુકડા છે એ આપણે ઉપરથી ઉમેરીશું। જો તમારે બરફના ટુકડા ના ઉમેરવા હોય તો 1 કલાક ફ્રીજમાં મૂકી દેવાનું જ્યુસ। આવી રીતે આપણે ગ્લાસમાં કાઢી લઈશું। આ જ્યુસ એકદમ ટેસ્ટી અને સરસ બને છે। ફુદીનાના પાનનું ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે આમાં, અને આપણે લીંબુ અને સંચળ પણ ઉમેરેલું છે। હવે આપણે આ બરફ ઉમેરીશું।
આવી રીતે આપણે બરફ ઉમેરીને પછી પીવાનું. એકદમ ઠંડુ જ્યુસ બનીને તૈયાર થઈ જાય છે. આવી રીતે મેં સ્ટ્રોબેરી અને જલજીરાની રેસીપી પણ મારી ચેનલમાં મૂકેલી છે, તે પણ તમે જરૂરથી જોજો. આ એકદમ સરસ કલરથી પણ એકદમ સરસ બન્યો છે, કે જેનો ઓરિજિનલ કલર છે તરબૂચનો. આવી રીતે આ તૈયાર થઈ ગયો છે જ્યુસ. તો ફ્રેન્ડ્સ, આ મારી રેસીપી પસંદ આવી હોય તો તમે શેર કરજો તમારા ગ્રુપમાં અને સબસ્ક્રાઈબ પણ કરજો. અને હવે મળીશું આપણે બીજી રેસીપીમાં. ત્યાં સુધી બાય.